મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે રજૂઆત કરી છે। ટેકાના ભાવે કપાસની ખરીદીના રજીસ્ટ્રેશન માટે મુદ્દત તથા જથ્થાની મર્યાદા વધારવા માટે કાપડ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખી અને માંગણી કરવામાં આવી છે। 10 દિવસ ખરીદી વધારે લંબાવવામાં આવે અને તેમજ 12 મણની મર્યાદા વધારીને 17 મણ કરવામાં આવે તેવી માંગણી કરાઈ। દ્વારા સીસીઆઈની કપાસની ખરીદી ચાલે છે। તેમાં મહુવા તાલુકાની અંદર વીઘે 12 મણ અથવા ભાવનગર જિલ્લા આખામાં વીઘે 12 મણની ખરીદી હાલે છે। તો મેં આજે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે પત્ર દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર વીઘે 17 મણ લેવાય છે, જામનગર જિલ્લાની અંદર વીઘે 22 મણ લેવાય છે। તો ભાવનગર જિલ્લાની અંદર પણ થોડો ઘણો વધારો થાય તો ખેડૂતોને ખુલ્લી માર્કેટમાં ન વેચવું પડે અને સારા જે આ સરકારના 1612 રૂપિયા ભાવ આવે છે તો એમાં એનો સમાવેશ થઈ જાય અને જે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે તો એમાં પણ 5-10 દિવસનો વધારો થાય તો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એવી સરકારશ્રીને રજૂઆત કરેલી છે।